હલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં ને? હું રાણીપા રૂપેશ અને મારી ચેનલ આરબી રાણીપા છે એમાં તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે લેફ્ટિંગ નામની જે બુક છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. એમાંથી આપણે રીડ નંબર 11 ધ લોકડ ગેટ એટલે કે લોક થયેલ જે દરવાજો છે એનું ટાઇટલ છે. આના વિશેનો ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ. એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેનલને લાઇક કરવાની બાકી હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. જુઓ ફર્સ્ટ પેરેગ્રાફ. A guru had two disciples who were in the habit of arguing with each other. એક ગુરુ હતા અને તેમની પાસે બે શિષ્યો હતા કે જે એકબીજા સાથે દલીલ કરવાની તેને ટેવ હતી. આ બંને શિષ્યો એકબીજા સાથે શું કરતા હતા? તો કે દલીલ જ કરતા હતા. આવી ટેવ હતી. એટલે ડિસાઇપલ એટલે શિષ્ય, એનો સિમિલર વર્ડ થયો સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ એટલે પણ શિષ્ય. Often the two accompanied the guru when he went out on a pilgrim. Pilgrim એટલે યાત્રા. Or went to visit his other disciple. એટલે કે જ્યારે ગુરુ, એ એટલે કોના માટે શબ્દ વપરાણો છે? ગુરુ માટે. એટલે કે ગુરુ યાત્રાએ જતા અથવા તો તેમના બીજા શિષ્યોની મુલાકાતે જતા ત્યારે વારંવાર આ બંને શિષ્યો તેમની સાથે જવા ટેવાયેલા હતા કે તેની સાથે જ જતા. While he walked in silence. જ્યારે ગુરુ જતા હતા ત્યારે તે સાવ શાંત હતા અને એવી રીતના તે ચાલતા હતા શાંતિથી. The disciples went on exchanging word heatedly. જ્યારે એના બે શિષ્યો છે તે ધિક્કારવાળા શબ્દોની આપલે કરવાની તેને શરૂઆત કરી. એટલે કે બંને છે એ ડિસ્કસ કરતા હતા અને બંને ડિસ્કસ કરતાં કરતાં કેવા શબ્દો બોલતા હતા? ધિક્કારવાળા હોય ને એવા શબ્દો. Each one stuck to his point of view. દરેક સ્ટુડન્ટ છે એ પોતાના પોઈન્ટ ઉપર તેઓ વળગી રહેતા. અનવિલિંગ ટુ સી એની ટ્રુથ ઇન ધ અધર. અને બીજાની જે સત્યતા હોય છે ને એમાં કોઈ પણ જાતની સત્યતા વિશે જોવા તેઓ અનિચ્છા દર્શાવતા હતા. વિલિંગ એટલે ઈચ્છા, વિશ એટલે ઈચ્છા, અનવિલિંગ એટલે એનો ઓપોઝિટ વર્ડ થયો અનિચ્છા. વન ડે ધ ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ. એક દિવસ ગુરુ રાજધાની માટે ગયા. ધ ટુ ડિસાઇપલ અકમ્પનાઇડ વિથ. બે શિષ્યો પણ તેમની સાથે સાથે ત્યાં ગયા. એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ. ધે આર્ગ્યુ ઓવર મેની ઇસ્યુઝ મોસ્ટ ઓફ વિચ વર યુઝલેસ. તેઓ હંમેશની જેમ ઘણી બાબતો ઉપર તેઓ ચર્ચા કરતા હતા અને જે નિરર્થક હોય ને એવી બાબત ઉપર તેઓ ચર્ચા કરતા હતા. કારણ કે તે બાબત કેવી હોય છે? નિરર્થક હતી. અ હેવી શાવર. શાવર એટલે વરસાદ, રેન. ડિટેન એટલે અટકાવવું, પ્રિવેન્ટ એટલે અટકાવવું. ધેમ મિડવે એટ રેસ્ટ હાઉસ. ભારે વરસાદ છે એ વરસતો હતો અને જેને કારણે તેઓએ તેનો પ્રવાસ છે અધવચ્ચે ત્યાં અટકાવી દીધો અને એક ઘરમાં તેઓ આરામ લીધો. ધે રિઝ્યુમ. રિઝ્યુમ એટલે ફરી શરૂ કરવું. ધેર જર્ની એટલે તેમનો પ્રવાસ. આફ્ટર ધ રેન એટલે વરસાદ પછી. સબસાઇડ એટલે બંધ થઈ ગયો. એનો સિમિલર વર્ડ થાય રિડ્યુસ એટલે પણ બંધ થવું, ઘટાડવું. વરસાદ છે બંધ થયા પછી તેમનો પ્રવાસ ફરીથી તેણે શરૂ કર્યો. બાય ધ ટાઈમ ધે અપ્રોચ ધ ટાઉન. અપ્રોચ એટલે પહોંચવું, રીચડ એટલે પહોંચવું. તેઓ તેમના નગરે પહોંચ્યા. ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ. ત્યારે તે સમય મધ્યરાત્રિનો હતો. The capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by sentries who camped atop the wall. By the time. સમય જતાં જ્યારે તેઓ નગરે પહોંચ્યા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ રાજધાનીએ જે આવ્યા હતા એ રાજધાની છે તે રાજધાની ઊંચી સર્ક્યુલર વોલ. સર્ક્યુલર એટલે કે ગોળાકાર જે દિવાલ હતી ને તેનાથી તેને રક્ષણ કરેલ હતી અને તેમના જ રક્ષકો, સેન્ટ્રીઝ એટલે સોલ્જર, સૈનિકો, રક્ષકો દ્વારા
મધ્યરાત્રિમાં આ દરવાજાને તે લોકડ કરવા ટેવાયેલા હતા, કે જે એટલે કે આ રક્ષકો છે તે દિવાલ ઉપર તેનો પડાવ છે તે ત્યાં નાખતા હતા. વિલ ધ ગેટ્સ બી ઓપન ફ્રોમ ધેમ, શું આ ગેટ તેમના માટે ખોલવામાં આવશે? એવું આપણે કહે છે કે શું ખોલશે? ધ ગુરુ એન્ડ હિઝ ડિસાઇપલ ફાઉન્ડ 3 persons સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ એન્ડ શાઉટિંગ એટ વન અનધર. ગુરુ અને તેમના જે શિષ્યો હતા તેણે દરવાજાની સામે બીજા 3 વ્યક્તિઓ જે ઊભા હતા તેને જોયા અને ત્રણેય વ્યક્તિઓ એકબીજા સામે બૂમો પાડી રહ્યા હતા. ધે વર અબાઉટ ટુ કમ ટુ બ્લો, અને તેઓ હવે ઝઘડવાની તૈયારીમાં જ હતા. કમ ટુ બ્લો એટલે ઝઘડવાની તૈયારીમાં જ હતા. ઇન ધ મૂનલાઇટ ધ સેન્ટ્રીઝ સીટેડ અટોપ ધ વોલ વર એન્જોઈંગ ધેર ક્વોરલ. ચાંદીની રાત હતી, એમાં આ સૈનિકોએ તેમનો જે ઝઘડો કરી રહ્યા હતા તેઓ આ દિવાલ ઉપર બેઠા બેઠા તેનો આનંદ માણી રહ્યા હતા. ધ ગુરુ ઓબ્ઝર્વ ધ 3 men એન્ડ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જિંગ. ગુરુ આ ત્રણેય માણસોને નિરીક્ષણ કરતા હતા અને તેઓના જે ક્રોધિતવાળા શબ્દોની આપલે કરતા હતા ને એ તેને સાંભળ્યા. હી સૂન અન્ડરસ્ટૂડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ. તેઓ તરત જ, ડિસ્પ્યુટ એટલે ઝઘડો, ક્વોરલ એટલે ઝઘડો, આ એના સિમિલર વર્ડ છે. તેમનો જે ઝઘડો હતો અને એ કયા કારણથી હતો ને તે તરત જ ગુરુ સમજી ગયા. ધ 3 were the residents of the town but had been locked out as they were late in returning from some pleasure trip. ગુરુએ તેમના હાવભાવ પરથી જ ઓળખી ગયા કે આનો શું પ્રશ્ન હતો. ત્રણેય વ્યક્તિઓ છે તે આ જ નગરના રહેવાસી હતા અને તેઓ તેમના આનંદનો પ્રવાસથી જ્યારે ફરી રહ્યા હતા ત્યારે મોડું થઈ ગયું હતું અને મોડું થવાને કારણે દરવાજો છે એ લોક થઈ ગયો હતો, એટલે તેઓ બહાર જ તેને રહેવું પડ્યું હતું. વન ઓફ ધેમ, તેમાંથી એક વ્યક્તિ છે તે વુ વોઝ ડ્રંક, તે કેવો હતો તો કે દારૂડિયો હતો. પ્રપોઝડ, અને એને દરખાસ્ત કરી, કોણે? આ દારૂડિયાએ. ધેટ કે ધે શુડ સ્ટોર્મ ધ ગેટ એન્ડ માર્ચ ઇન્ટુ ધ ટાઉન ઓવર ધ સ્મેશ્ડ મેટલ પ્લેટ ડોર. તેને શું દરખાસ્ત કરી કે આપણે આ દરવાજો છે જે મેટલ પ્લેટનો તેને તોડી નાખશું અને આપણે નગરની અંદર આગે કૂચ કરશું. હીરોઝ ધેટ વી આર, ધીસ વિલ બી ધ રાઇટ થિંગ ફોર અસ ટુ ડુ, હી ક્લેમ. તેને દાવો કર્યો, શું કર્યો? કે આપણે આવું સાચું કાર્ય કરશું તો આપણા માટે, આપણે આવું સાચું કાર્ય કરશું તો આપણે શૂરવીરો બનશું. ધ સેકન્ડ મેન, બીજો માણસ, વુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઓફ્યુમ, એટલે બીજો માણસ છે તે અફીણના અસરની નીચે હતો. સેડ ધેટ ધે શુડ જમ્પ ઓવર ધ હોલ, અને તેણે કહ્યું કે તેઓ આપણે બધા આ દિવાલની ઉપરથી આપણે કૂદવું જોઈએ. ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એઝ એક્સાઇટેડ એઝ ફ્લાઇંગ, હી એસર્ટેડ, અને તેને એવો પણ વધારાનો ઉમેરો કર્યો કે જો આપણે આ દિવાલ ઉપરથી કૂદશું તો જેમ આપણે ઉડીએ છીએ એની જેટલું જ તે રોમાંચિત બનશે. ધ થર્ડ વન, વુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંજા. ત્રીજો વ્યક્તિ કે જે ગાંજાની અસરની નીચે હતો. ઇન્સ્ટીડ ઓન ક્રીપિંગ થ્રુ ધ કી હોલ, અને તેઓ હંમેશા માટે આગ્રહ કરતો હતો. કેવો? કે તેઓ આ કી હોલ હતો અને તેમાંથી જ આપણે સરકવું જોઈએ. ધેટ વુડ બી ગ્રેટફુલ ફન, હી ઇન્સિસ્ટ. તેનો સતત અને સતત આગ્રહ કર્યો. શું કર્યો? કે જો આપણે આવું કરશું તો આપણા માટે એ આનંદ બનશે. એઝ ઈચ ડિસ્પ્યુટ ધ વિઝડમ ઓફ ધ અધર ટુ, જ્યારે દરેક ઝઘડો હતો તે દરેક વ્યક્તિ બીજા બે વ્યક્તિ સામેનો જે પોતાનો ડાહપણ હતો ને એના કારણે ઝઘડો થતો હતો. દરેક વ્યક્તિનો જે ડાહપણ હતું અને બીજા બે વ્યક્તિઓ આની સામે ઝઘડતા હતા. ધેર વોઝ ફેનોડનમ, એટલે કે તેઓ ઘોંઘાટીયો અવાજ હતો અને જે લોકોનું વર્તન નિયંત્રણ વગરનું હતું. ધ ગુરુ સાયલેન્સ્ડ ધેમ, અને આ બાબતથી ગુરુએ ત્રણેયને શાંત પાડ્યા.
વાય ડોન્ટ ઇચ ઓફ યુ ડુ વોટ યુ વુડ લાઇક ટુ ડુ? શા માટે તમે વ્યક્તિ જે કરવા ઈચ્છો છો, તમને જે ગમે છે, તમે શા માટે કરતા નથી? હી આસ્ક્ડ, તેને કહ્યું. મોર કેટેગોરિકલી, હી આસ્ક્ડ ધ ફર્સ્ટ મેન ટુ સ્મેશ ધ ડોર્સ એન્ડ ધ સેકન્ડ મેન ટુ જમ્પ ઓવર ધ વોલ એન્ડ ધ થર્ડ મેન ટુ પાસ થ્રુ ધ કી હોલ. જુઓ, આ ત્રણેયને સ્પષ્ટતા સાથે શું કહે છે ગુરુ? પેલાને એવું કહે છે કે તું દરવાજો તોડી અને અંદર જતો રહે, તારે જે કાર્ય કરવું છે તો તું કર. બીજા વ્યક્તિને એવી રીતના કહે છે કે તારે જો દિવાલ કૂદવી છે તો તું દિવાલ કૂદીને જતો રહે. અને ત્રીજા માણસને એવું કહે છે કે તારે આ કી હોલ છે એમાંથી પસાર થવું છે તો તું એમાંથી પસાર થઈને જતો રહે. ધે લીક્ડ ધેર લિપ્સ, આ ત્રણેય તેમના હોઠ છે તેને ચાટ્યા. લીક એટલે ચાટવું. બ્લિંક એટ ધ ગુરુ, અને ગુરુ તરફ તેની આંખો છે તેને પટપટાવી. બ્લિંક એટલે પટપટાવવું. એન્ડ ડીડ નોટ નો વોટ ટુ સે ઓર ડુ, અને પછી તેમને ખ્યાલ ન રહ્યો. ગુરુએ તેને આવી રીતના સ્પષ્ટતા કરી, પછી તેને ખ્યાલ ન રહ્યો કે તેને ગુરુને સામે શું કહેવું અને શું કરવું. મીનવાઇલ, આ દરમિયાન જ આ ચર્ચા ચાલતી હતી, આ દરમિયાન જ ધ ચીફ સેન્ટ્રી, મુખ્ય રક્ષક, હેડ રેકગ્નાઇઝ ધ ગુરુ, ગુરુને એને ઓળખી કાઢેલ હતો. હી ક્લાઇમ્ડ ડાઉન, તે નીચે ઉતર્યો. જ્યાં ડાઉન છે એટલે નીચે ઉતરવું, અપ હોય તો ઉપર ચડવું. નીચે ઉતર્યો. એન્ડ ઓપન ધ ડોર, અને દરવાજો ખોલ્યો. એન્ડ રિસીવ્ડ હિમ રિસ્પેક્ટફુલી, અને તેને આદરપૂર્વક તેનો સત્કાર કર્યો. એઝ ધ ગુરુ એન્ડ હિઝ ટુ ડિસાઇપલ એન્ટર ધ ગેટ, જ્યારે ગુરુ અને તેમના બે શિષ્યો હતા તે દરવાજાની અંદર પ્રવેશ્યા. ધ અધર થ્રી ફોલોડ સ્યુટ, આ ત્રણ વ્યક્તિઓ પણ તેની પાછળ પાછળ અનુસર્યા. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ આર લાઇક ધીસ અનરિયલ ટુ રિયાલિટી, વધારે પડતી દલીલો છે તે વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ ધરાવતો જ નથી. કારણ કે આ ત્રણેયની જે ચર્ચા હતી, ડિસ્કસ હતી, અને ત્રણેય જે ઝઘડતા હતા એની ઉપરથી ગુરુ એવું કહે છે કે વાસ્તવિકતા સાથે ઘણી એવી ચર્ચા હોય છે કે સંબંધ જ ન હોય, છતાં પણ આપણે ચર્ચા જ કરતા હોઈએ છીએ. નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી પ્રપોઝડ ટુ ડુ, ત્રણેય વ્યક્તિઓએ જે તેને કરવા માટેની તેને દરખાસ્ત સૂચવી હતી એમાંથી કોઈ પણ વ્યક્તિ એ કાર્ય તો કર્યું જ નહીં, તેને ફક્ત દરખાસ્ત જ સૂચવ્યું. એટ હી વોઝ ઈગર ટુ પ્રૂવ ધ સુપરિયોરિટી ઓફ હિઝ મેથડ ઓવર ધ અધર મેથડ, તેમ છતાં પણ તે એ સાબિત કરવા માટે આતુર હતા. કઈ બાબતને સાબિત કરવી હતી? કે બીજાની મેથડ છે તેની ઉપર તેમની મેથડ છે તે ચડિયાતી હતી, કે બીજાની પદ્ધતિ છે, બીજા કોઈ પણ કંઈ કહે છે એના કરતાં પોતે જે કહે છે એ પદ્ધતિ સૌથી સારી છે, ભલે જે વાહિયાત હોય છતાં પણ. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, વધારે આમાં મહત્ત્વ શું હતું? કે તેને પોતાની બીજાની જે વાહિયાત બાબતને તેઓ ચડિયાતી ગણતા હતા એમાં એને વધારે મહત્ત્વની બાબત કઈ એને રજૂ કરવાની હતી? કે ધેર વોઝ અ મેથડ ડિફરન્ટ, તેઓની જે મેથડ હતી તેનાથી અલગ મેથડ તેને સાબિત કરવાની હતી. કઈ? ફ્રોમ ધેર સિમ્પલ એન્ડ હેલ્ધી મેથડ, સૌથી સામાન્ય, એટલે કે તેઓએ તેમની સામાન્ય અને જે વિનમ્ર બાબત હતી આની ઉપર જ તેને વધારે ભાર મૂકવાનો હતો. હેલ્ધી એટલે વિનમ્ર. ધેટ વોઝ ટુ ગીવ ધેર આઇડેન્ટિટી ટુ ધેર સેન્ટ્રીઝ એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ધ ગેટ્સ, તેઓએ આ રક્ષકો હતા તેમની ઓળખાણ આપવાની હતી. રક્ષકોને પહેલાં તેની ઓળખાણ આપવાની હતી કે અમે આ ગામના જ રહેવાસીઓ છીએ, અને પછી તેને વિનંતી કરવાની હતી કે તમે મહેરબાની કરીને દરવાજો ખોલી દો, આજે અમારે મોડું થઈ ગયું. They would rather cling to their false and unreal method than thinking of the simple and true method. Observe the Guru. ગુરુએ નિરીક્ષણ કર્યું હતું શું? કે તેઓએ ફક્ત ને ફક્ત જે સામાન્ય અને સાચી પદ્ધતિ હતી એને વિચાર કરવાનો હતો, એના કરતાં તેને શું વિચાર કર્યો? કે જે ખોટી અને જે અવાસ્તવિક હતી, જે વાસ્તવિક સાથે કોઈ સંબંધ નહોતી, એ પદ્ધતિને તેઓ વળગી રહ્યા હતા. ધ ટુ ડિસાઇપલ કીપ્ડ ક્વાઇટ, બે શિષ્યો હતા તેઓ પણ શાંત જ રહ્યા. ધે અન્ડરસ્ટુડ વોટ ધ ગુરુ હેડ ઇન માઇન્ડ ધેર કન્ડક્ટ, તેઓ સમજી ગયા કે ગુરુ છે તેઓએ
મનમાં જ તેમનું જે વર્તન, તેઓ વ્યવહાર કરી રહ્યા હતા એના વિશે તેને યોગ્ય રીતના જ તે બાબત કઈ છે એને સંબંધિત જ હતી. આવું આ બે શિષ્યો પણ સમજી ગયા કે આપણે જે પણ ડિસ્કસ કરતા હતા એ આપણા માટે હાનિકારક હતી, આપણે આવી ડિસ્કસ કરવી જોઈતી ન હતી, અને આ વ્યવહાર છે ગુરુના મનમાં હતો જ, અને આ બાબત છે આ આપણી સાથે પણ રિલેટેડ છે એ પણ તેઓ સમજી ગયા. વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી? તમે આ સ્ટોરીમાંથી શું શીખ્યા? મેની બિલીફ્સ આર ઇમ્પોઝડ ઓન અધર ઇન ધ નેમ ઓફ રિલિજિયસ વિચ આર ઇનસિગ્નિફિકન્ટ. મેની બિલીફ એટલે ઘણી માન્યતાઓ, ઇનસિગ્નિફિકન્ટ એટલે બિન મહત્વની હોય છે, કે બિન મહત્વની જે માન્યતાઓ હોય છે કે જે ધર્મના નામ ઉપર, આપને ખબર છે કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે ધર્મના નામ ઉપર આવી બિન મહત્વની માન્યતાઓ રજૂ કરે છે અને બીજાઓ ઉપર ઠોકી બેસાડે છે કે ભાઈ ધર્મ આમ કે છે, ધર્મ તેમ કે છે, ધર્મ કાંઈ કીધું જ ના હોય, છતાં પણ આપણે બીજી ઘણી એવી બિન મહત્વની માન્યતાઓને કોઈ પણ ઉપર ઠોકી બેસાડીએ છીએ. ઇમ્પોઝ એટલે ઠોકી બેસાડવું. Controversies resulting from discussion over such issue are meaningless and avoidable. ઘણી બધી બાબતો આપણે જે અર્થ વગરની હોય છે અને ટાળવા જેવી હોય છે એની ઉપર આપણે જે ચર્ચા કરીએ છીએ અને એનું પરિણામ કેવું હોય છે તો કે વિરોધાભાસ જ હોય છે, કે આપણે હંમેશને માટે અર્થ વગરની અને જે ટાળવા જેવી બાબત છે એને ટાળવી જ જોઈએ. ઓફન ઇગ્નોરન્સ એન્ડ ઈગો, વારંવાર આપણે અજ્ઞાનતા અને જે અહમ છે આર ધ મેજર બેરિયર, જે આપણે હંમેશને માટે આડો નડતો હોય છે, આપણે બ્લોક જ કરતો હોય છે. ટુ સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન, શેના માટે? કે હંમેશને માટે જે જટિલ પરિસ્થિતિઓ છે તેને ઉકેલવી છે, અને આ ઉકેલવા માટે જો આપણે આપણી અજ્ઞાનતા અને આપણું જે અહમ છે એને આગળ લાવીએ તો એ હંમેશને માટે આપણે આ કોઈ બાબતને ઉકેલી શકતા નથી અને એમાં આપણે નડે છે. બેરિયર એટલે નડવું, બ્લોક એટલે પણ નડવું. Wherever a humble mind can avoid unnecessary debate and present a simple solution to even complex issues, ગમે ત્યારે આપણે વિનમ્ર મન અનનેસેસરી ડિબેટ, જે અનાવશ્યક જે ચર્ચાઓ છે એને ટાળી શકીએ, અને જે હાલમાં વર્તમાનમાં જે જટિલ બાબત હોય તેને ઉકેલવા માટે સરળતાથી આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો આપણે એને ઉકેલી શકીએ છીએ. અને જટિલ બાબત છે એ સાવ સાદી બની જાય છે. તો જટિલ હોય તો એને પણ આપણે સામાન્ય રીતના કઈ રીતના ઉકેલવી એવું આપણે અહીંયા શીખવે છે, કે આના બોધ આપણને એવો આપે છે કે હંમેશને માટે જટિલ બાબતને વધારે જટિલ બનાવવાની નથી, પણ તેને સામાન્ય કઈ રીતના આપણે એને ઉકેલી શકીએ છીએ એવી રીતના સામાન્યથી જ એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સામાન્ય બાબતથી બનતું હોય છે અને આપણે એને વધારે જટિલ બનાવીએ તો આપણા માટે નુકસાનકારક છે. આવું આ યુનિટની અંદર આપણને કહી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજી આ ચેનલને તમારે લાઇક કરવાની બાકી હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. જય ભારત, જય ગરવી ગુજરાત, જય હિન્દ.